સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। લીકર પરનો વેટ 65% ઘટાડીને 25% કરવામાં આવ્યો છે અને સાથે જ સ્પેશિયલ ફી પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે। નાણાં વિભાગ દ્વારા આ અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં લીકર પરનો કરભાર નોંધપાત્ર રીતે ઘટશે। વ્યાવસાયિક અને આંતરરાષ્ટ્રીય માહોલને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા આ પગલામાં તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે। તો 19 ઓપરેશનલ એરપોર્ટની સાથે ગુજરાત દેશનું અગ્રણી એવિએશન રાજ્યોમાં સામેલ થઈ ગયું છે। ઉડાન યોજના હવાઈ મુસાફરીને નવી ઉડાન આપી રહી છે અને દર મહિને દરેક રાજ્યોના હજારો યાત્રીઓ હવાઈ મુસાફરી કરી રહ્યા છે। તો હવે આવનારા દિવસોમાં કેટલા નવા એરપોર્ટ બનશે અને ગુજરાતની એર કનેક્ટિવિટી કેટલી વધશે તે અંગે સંવાદદાતા કેતન જોશીએ કચ્છના મુન્દ્રામાં બનેલા નવા એરપોર્ટથી માહિતી આપી। આવો જોઈએ। મુન્દ્રા એરપોર્ટ ગુજરાતનું 19મું એવું એરપોર્ટ બન્યું છે જ્યાં કોઈને કોઈ કમર્શિયલ ફ્લાઇટ છે એ આવતી જતી હોય। અહીંયા આપ મારી પાછળ જોઈ શકો છો કે સ્ટાર એરલાઇન્સે અહીંયાથી સુરત, ગાઝિયાબાદ જેવા શહેરોને અઠવાડિયામાં 5 દિવસ સુધીની દૈનિક ફ્લાઇટના રૂપમાં છે એ સેવા શરૂ કરી છે। ઉડાન સ્કીમની હેઠળ આવા નાના એરપોર્ટની મહત્વતા ખૂબ જ વધી જાય છે। એકલા કચ્છમાં જ આ 6 આ પ્રકારના એરપોર્ટ છે જ્યાં કોઈને કોઈ કમર્શિયલ ફ્લાઇટ આવતી હશે અને ઉડાન સ્કીમનો લાભ છે હવે વધુને વધુ પેસેન્જરો લેતા થઈ ગયા છે। મુન્દ્રા એક એવો પંથક છે કે જ્યાં રિન્યુએબલ એનર્જીના મોટા મોટા પ્લેયર જેમ કે રિલાયન્સ, અદાણી, એનટીપીસીએ પોતાનું બહુ મોટું રોકાણ કરી નાખ્યું છે અને હજુ પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કદાચ કોઈ અમદાવાદથી અહીંયા આવવા માંગે તો 8 થી 9 કલાકનો રન છે, જ્યારે ગાઝિયાબાદ, સુરત જેવા શહેરોને આસાનીથી અહીંયા ટુરિસ્ટ છે એ કનેક્ટ થઈ શકશે અને ભવિષ્યમાં મુંબઈ અને દિલ્હીને પણ આ પ્રકારના એરપોર્ટથી જોડી દેવામાં આવશે। અને જે આંકડા અમારી સામે આવ્યા છે એ મુજબ લાસ્ટ યર ગુજરાતમાં 1,70,00,000 યાત્રીઓએ મુસાફરી કરી હતી, આવન જાવન કરી હતી। આ આંકડો ખૂબ જ આગળ વધી જશે। આવનારા 3 વર્ષમાં આ પ્રકારના નાના હજુ 10 એરપોર્ટ છે એ પણ સક્રિય કરવાની કેન્દ્ર સરકારની ઈચ્છા છે અને ઉડાન સ્કીમ હેઠળ 10 વર્ષમાં આ જ પ્રકારના બીજા 100 એરપોર્ટ દેશમાં થશે। એટલે મુસાફરોની સંખ્યામાં વર્ષે કરોડો મુસાફરો છે એ નાની નાની ફ્લાઇટ લઈ અને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જશે। તો આપણે ચોક્કસપણે કહી શકાય કે મુન્દ્રાનું જે આ એરપોર્ટ છે એ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ આગળ વધશે અને ભવિષ્યમાં અહીંયા કાર્ગો લોજિસ્ટિક સેવા પણ શરૂ થઈ શકે તેમ છે। કેતન જોશી, મુન્દ્રા એરપોર્ટ, કચ્છ।